સુરતના ડુમસ વિસ્તારમાં પોલીસે દરોડા પાડીને દારૂની એક મહેફિલ ઝડપી પાડી છે। જન્મદિવસની ઉજવણી કરવા માટે એક ફાર્મ હાઉસમાં ભેગા થયેલા શખ્સો સામે પોલીસે મોટી કાર્યવાહી કરી છે। આ દારૂની મહેફિલમાંથી 8 મહિલાઓ સહિત કુલ 22 લોકોની પોલીસે અટકાયત કરી છે। ફાર્મ હાઉસમાંથી દારૂ અને બિયરનો જથ્થો પણ જપ્ત કરવામાં આવ્યો છે। અટકાયત કરાયેલા તમામ લોકોને મેડિકલ ચેકઅપ માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા છે। પોલીસ દ્વારા આ સમગ્ર મામલે કાયદેસરની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। पुलिस कमिश्नर सर सूरत शहर, अधिक पुलिस कमिश्नर सर सेक्टर 2 सूरत शहर तथा नायब पुलिस कमिश्नर सर ઝોન 7 सूरत शहरनाओ द्वारा પોલીસ સ્ટેશન વિસ્તારોની અંદર પ્રોએક્ટિવ પોલીસિંગ કરીને જો કોઈ પણ ગુનાહિત પ્રવૃત્તિ જણાઈ આવે તો તે અંગે કાયદેસરની કાર્યવાહી કરવા જે સૂચના આપવામાં આવેલ હતી તે અંતર્ગત ડુમસ પોલીસ સ્ટેશનનો સ્ટાફ ગતરોજ પેટ્રોલિંગમાં હતો અને બાતમી મેળવવાનો પ્રયત્ન કરેલ તે દરમિયાન અહીં હેડ કોન્સ્ટેબલને એક રાત્રિના યોજાનાર એક જે દારૂની મહેફિલ છે એ અંગે પાક્કી ચોક્કસ બાતમી મળતા પોલીસ ઇન્સ્પેક્ટર એમ.વી. પટેલ અને એમની ટીમ દ્વારા ગઈકાલે રાત્રે સુલતાનાબાદ ખાતે આવેલા બાપુજીની વાડી જે ફાર્મ હાઉસ છે ત્યાં ગાડી રેડ કરવામાં આવેલ છે અને રેડ દરમિયાન કુલ 22 વ્યક્તિઓ દારૂની મહેફિલ કરતા પકડાઈ આવેલ છે। જે પ્રાથમિક પૂછપરછ દરમિયાન જણાઈ આવેલ છે કે આ લોકો જે એક લેડીની બર્થડે હતી એ બર્થડેની અંદર એના માટે આ પાર્ટીનું આયોજન કરેલ હતું। પોલીસ દ્વારા મોડી રાત્રે 2:30 વાગે આ જે ફાર્મ હાઉસ છે તે ખાતે રેડ કરીને તમામ જે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે અને જે પ્રોહિબિશન એક્ટ છે એની સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી કરેલ છે। આ કામે જે મુદ્દામાલ પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવેલ છે તેની વિગત જોઈએ તો સ્થળ ઉપરથી રેડ કરતા એક વિસ્કીની બોટલ પેક તથા અન્ય અલગ અલગ પ્રકારના દારૂ જે છે એની 5 અર્ધભરેલ બોટલ તથા બિયરના ટીન અને સોફ્ટ ડ્રિંક્સની બોટલ વગેરે મળી આવેલ હતું। એ ઉપરાંત કુલ પોલીસ દ્વારા 9 જે 4 વ્હીલર ગાડી છે જેની કિંમત અંદાજે 98 લાખ હાલ આંકવામાં આવેલ છે। 24 નંગ મોબાઈલ જેની કિંમત 6,67,000 જેટલી ગણી શકાય। એમ મળી કુલ 1,04,67,000 જેટલો મુદ્દામાલ પોલીસ દ્વારા આ કામે હાલ પોલીસ સ્ટેશન ખાતે મુદ્દામાલમાં જમા લેવામાં આવેલ છે। રિદ્ધિ જરીવાલા કરીને એક જે મહિલા છે તેઓની બર્થડે હતી અને તેઓની બર્થડેના કામે એમને જે મિત્ર મંડળ છે સુરત શહેરના અલગ અલગ વિસ્તાર જેમ કે અલથાણ, વેસુ, પાલ એવા અલગ અલગ વિસ્તારો અને બીજા પણ વિસ્તારોમાંથી એમનો મિત્ર મંડળ ભેગું થઈને અહીંયા એ લોકો રાતના પાર્ટી બર્થડે નિમિત્તે કરી રહેલા હતા। પાર્ટી કરનાર લોકો કુલ 22 છે। જે મેં આગળ જણાવ્યું કે રિદ્ધિ છે એની બર્થડે પાર્ટીમાં એણે પોતાના મિત્ર મંડળને બોલાવેલ હતું। નામોની યાદીને એવું તમને પ્રેસ નોટમાં મળી છે। આ લોકો બધા અલગ અલગ સેક્ટરમાં કામ કરે છે। કોઈ ભણે છે મીન્સ કોઈ કોલેજ કરી રહ્યું છે, કોઈ પ્રાઇવેટ સેક્ટરમાં જોબ કરી રહ્યું છે, કોઈ નોકરી મેળવવાનો પ્રયત્ન કરી રહ્યું છે। એમ દરેક વ્યક્તિની પ્રોફાઇલ અલગ અલગ છે। એ અંગે અત્યારે તપાસ ચાલુ છે। ના, અત્યારે એવી કોઈ વિગત મળી નથી। બીજું જે અત્યારે ગુનો રજીસ્ટર કર્યો છે દારૂ ક્યાંથી લાવ્યા એ વિગતે અત્યારે તપાસ ચાલી રહી છે। બર્થડે પાર્ટી જે છે એને લગત થોડી ગેમ્સ ને એમ રમતા હોય અત્યારે એ લોકોને હજુ ગુનો રજીસ્ટર કર્યો છે। સવારે 6 વાગે કાર્યવાહી પૂરી કરી છે। પ્રાથમિક જે એ લોકોનું મેડિકલ કરાવવાથી માંડીને જે પોલીસ કાર્યવાહી છે એ અત્યારે ચાલી રહી છે જેથી આગળ વધુ તપાસમાં જે ખુલશે ત્યારે માહિતી અત્યારે પ્રાથમિક તપાસ ચાલુ છે। હા, તો અમે સર્ચ ઓપરેશન કરી લે ગાડી કબજે લીધેલી છે, અમે પેપર પર બતાવી છે। સવારથી પોલીસ કાર્યવાહીમાં બિઝી છે। એ ગાડીઓ જે છે મેં અગાઉ તમને જેમ જણાવ્યું કે અમે પેપરમાં કબજે લઈએ છીએ અને એ અહીંયા લાવીને અમે પોલીસને ખબર પડી અને પોલીસે કાર્યવાહી કરી છે અને એટલા માટે જ આ લોકોને પકડીને અને જે રેડની કાર્યવાહી સમયસર કરવામાં આવી છે। પોલીસની બાતમીના આધારે જ આ કાર્યવાહી થઈ। આયોજન જે છે બર્થડે ગર્લ રિદ્ધિ એના વિશે અમે એની પૂછપરછ અત્યારે કરી રહ્યા છે। ઓબ્વિયસલી આયોજન જે બર્થડે ગર્લ હોય એના દ્વારા કરવામાં આવ્યું છે। એમ છતાં એની સાથે આ જે બાકીના ઈસમો છે જે મહિલાઓ છે 8 મહિલાઓ છે, બાકીના 14 જે માણસો છે તો એમાંથી કોણે કોણે આયોજનમાં મદદ કરી હતી એ બધી પૂછપરછ અત્યારે ચાલુ છે। એ અંગે માલિકને અમે બોલાવેલા છે। જેમ મેં તમને અગાઉ કીધું કે અમે તપાસ ચાલી રહી છે। હજુ 2:30 વાગે કેસ કર્યો છે, સવારે 6 વાગે પોલીસની કાર્યવાહી પૂર્ણ થઈ છે અને ત્યારબાદ અત્યારે પેપર વર્ક અને જે પણ કાયદેસરની કાર્યવાહી મેડિકલ વગેરે ચાલુ છે। તો આપના પ્રશ્નોના જવાબ આના પછી જ્યારે પણ આપને ઈચ્છો ત્યારે અમે તપાસ અત્યારે ચાલુ છે અને પૂરી કાર્યવાહી કરીને તમને દારૂની મહેફિલનો કેસ મેં અગાઉ તમને જણાવ્યું। આપના રિપીટ ક્વેશ્ચન આવી રહ્યા છે કે ગુજરાત જે પ્રોહિબિશન એક્ટ છે એને સંબંધિત જે કલમો છે એ હેઠળ ગુનો દાખલ કરવા